નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ અને એની અંદર આપણે બીએ સબ્જેક્ટની અંદર ચોથું ચેપ્ટર એટલે કે વ્યવસ્થા તંત્ર, આપણે એના આગળના જેટલા પણ ચેપ્ટર આપણે આ લેક્ચરની અંદર આપણે સમજ્યા છીએ, એટલે કે એના પછીનું ચેપ્ટર એટલે કે વ્યવસ્થા તંત્ર, આયોજન પછી આપણે વ્યવસ્થા તંત્ર ચેપ્ટર સમજવા જઈ રહ્યા છીએ. આપણે પહેલા ચેપ્ટરમાં વાત કરી હતી કે સંચાલનના કાર્યો. તો સંચાલનનો જે સૌપ્રથમ કાર્ય કહેવામાં આવે છે એ છે આયોજન, અને જે બીજું જે એના પછીનું જે કાર્ય છે જે છે વ્યવસ્થા તંત્ર. તો આપણે આજે વ્યવસ્થા તંત્ર વિશે વિસ્તૃતમાં આપણે ચર્ચા કરવાના છીએ, એટલે કે ડિટેલમાં એની ઇન્ફોર્મેશન માહિતી આપણે મેળવવાની છે. જેમ આપણે આયોજનની વાત કરી હતી કે સંચાલનની અંદર આયોજન જરૂરી છે. આયોજન વગર કોઈ કામ કે કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. બસ તેવી જ રીતે વ્યવસ્થા તંત્ર પણ કંઈક એવું જ છે. એટલે કે કોઈ પણ તમારે કાર્ય કરવું હોય તો એની અંદર વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે એની ગોઠવણી થયેલી હોવી જોઈએ. તો આપણે એક વાત કરીએ છીએ કે એક થોડી પ્રસ્તાવના જોઈ લઈએ આપણે વ્યવસ્થા તંત્ર ચેપ્ટરની. આપણે તો પ્રસ્તાવનાની અંદર આપણે એ સમજવાનું છે કે આયોજનની અંદર, આયોજનમાં આપણે શું સમજ્યા હતા, એની અંદર જે ધ્યેય સિદ્ધ કરવાના હોય છે એ આપણે નક્કી કરીએ છીએ. જે આપણે એકમના ધ્યેય સિદ્ધ કરવાના હોય છે એ ધ્યેય આપણે નક્કી કરતા હોઈએ છીએ. એ સુનિશ્ચિત થયેલા જે ધ્યેય છે એને અસરકારક રીતે એનું કાર્ય પૂર્ણ કરવું હોય તો એના માટે વ્યવસ્થા તંત્રના માળખાની જરૂર પડે છે. જેમ કે એકમ સાથે જોડાયેલા જે પણ કર્મચારીઓ હોય, કામદારો હોય, એ બધાની એક પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, તો જ આયોજનનો ધ્યેય સિદ્ધ થઈ શકે છે. તો આપણે આજના લેક્ચરની અંદર વ્યવસ્થા તંત્ર વિશે આપણે વિસ્તૃતમાં આપણે સમજવાનું છે. તો વ્યવસ્થા તંત્રની અંદર કયા પ્રકારની ગોઠવણી થાય છે તો એના વિશે તમને થોડું સમજાવું. વ્યવસ્થા તંત્રની અંદર એકમમાં રહેલા જે પણ કાર્યો છે એ કાર્યોને અલગ અલગ વિભાગની અંદર વહેંચી લેવામાં આવે છે, અને એ અલગ અલગ જે કાર્યો છે એ અલગ અલગ અધિકારીઓને સોંપવામાં આવે છે. એટલે કહી શકાય કે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો એના માટે જે તે વ્યક્તિ જોડે જરૂરી જે કહી શકાય કે સત્તા હોવી જોઈએ. તો સત્તાનો ઉપયોગ કરી અને એ જે તે ફરજો, જે તે જવાબદારી કે જે તે કાર્ય પૂર્ણ કરવામાં આવે છે. તો આપણે આ જે સમજ્યા એ વ્યવસ્થા તંત્રની માહિતી હતી. હજુ આપણે વિસ્તૃતમાં ઘણું બધું સમજવાનું છે એની અંદર. તો એક તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપું છું, જેમ કે માનવ શરીર. માનવ શરીરની અંદર આપણે એક વાત કરીએ તો જે સંચાલન છે એ ધંધાકીય શાસ્ત્ર એક મગજ કહેવામાં આવે છે. અને શરીર જે છે ને, શરીરના અલગ અલગ અવયવો એટલે કે બધા અંગો અલગ અલગ છે આપણા, બરોબર છે, એ છે વ્યવસ્થા તંત્ર. તો આ છે માનવ શરીરનું ઉદાહરણ. તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય તો હવે આપણે શું યાદ રાખવું પડશે કે વ્યવસ્થા તંત્ર વગર કોઈ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. આ હંમેશા આયોજનની અંદર, સંચાલનની અંદર આ બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એ પછી કોઈ પણ કામ હોય તો એ જે તે કાર્યની અંદર વ્યવસ્થા યોગ્ય રીતે હોવી જોઈએ, જેને આપણે બીજા શબ્દોમાં આપણે એને શું કહીએ છીએ, પ્રબંધ કહીએ છીએ. પ્રબંધ. ઓકે, તો ચલો હવે આપણે આજે એટલે કે એના આગળ બીજી આપણે માહિતી સમજીએ. તો પેલું આવશે એનો અર્થ, કે વ્યવસ્થા તંત્રનો અર્થ શું થાય છે. તે અહીંયા લખેલું છે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજાના સહકાર દ્વારા થતી જે પ્રવૃત્તિ છે એટલે એને કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની જરૂરિયાત ત્યાં જ રહે છે જ્યાં બધા લોકો ગ્રુપમાં કામ કરી રહ્યા હોય, બધા લોકો એકબીજાના સાથ સહકારથી કામ કરી રહ્યા હોય, ત્યાં જ વ્યવસ્થાની ગોઠવણી કરવી પડે છે. એટલે કે વ્યવસ્થા તંત્રની ગોઠવણી ત્યાં જ થાય છે. બીજી પણ કેટલીક જે ડેફિનેશન છે કે એના જે મિનિંગ છે આપેલા છે, આ જે મિનિંગ જે આપેલો છે એટલે કે જે વ્યાખ્યા છે એ ચેસ્ટર આઈ બર્નાર્ડે જે આપેલી છે અમને. તો એના પછીનો જે આપણે ટોપિક જોઈએ છીએ
બરોબર છે. તો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ, તો વ્યવસ્થા તંત્ર કહેવાય કોને, એની લાક્ષણિકતાઓ વિશે આપણે વિસ્તૃતમાં થોડી ચર્ચા કરીશું હવે. તો પહેલી જ વાત આવે છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, કે વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. જે આપણે એકમનો ધ્યેય સિદ્ધ કરવાનો હોય એ ધ્યેયને ધ્યાનમાં રાખી અને એકમના બીજા પણ જે ધ્યેય હોય એની સાથે સાંકળી દેવામાં આવે છે. જેમ કે એકમની અંદર કામ કરી રહેલા જેમ કે કર્મચારીઓ હોય, તો કર્મચારીઓના પણ અમુક ધ્યેય હોય, એમના પણ કેટલાક હેતુઓ હોય, કેટલાક વ્યક્તિગત હેતુઓ હોય, કેટલાક એકમના હેતુઓ હોય કે પછી વિભાગીય હેતુ હોય. તો એ બધાને એક સંકલન દ્વારા એટલે કે એક સાંકળ વડે એક ગોઠવી દેવામાં આવે છે અને બધાને એક વડે સાંકળી અને પછી એ હેતુને સિદ્ધ કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે બધાના ધ્યેય એ વ્યવસ્થા તંત્રની અંદર ગોઠવાયેલા હોય છે. તો આ બધું શક્ય વ્યવસ્થા તંત્ર દ્વારા જ શક્ય બને છે. એના પછીની બીજી વાત કરીએ એટલે કે બીજી લાક્ષણિકતા કે આયોજન ઉપર આધારિત. વ્યવસ્થા તંત્ર આયોજન ઉપર આધારિત છે. કેવી રીતે? તો આયોજનની અંદર આપણે કયો ધ્યેય સિદ્ધ કરવાનો છે એ નક્કી કરવામાં આવે છે અને એના ઉપરથી વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે છે. પહેલા આયોજન બને છે અને આયોજનની અંદર જે ધ્યેય સિદ્ધ કરવાનો હોય એ નક્કી થાય, એ પ્રમાણે જ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે છે. આ યાદ રાખવું. બીજું એની અંદર આપણે સમજવાનું એ છે કે એની અંદર સત્તા અને ફરજોની સોંપણી થાય છે. વ્યવસ્થા તંત્રની અંદર શું થાય છે? સત્તા અને ફરજોની સોંપણી. એક વ્યવસ્થા ગોઠવવાની છે તો વ્યવસ્થા ગોઠવવાની સાથે શું કરવું પડશે? આપણે સત્તા અને ફરજોની સોંપણી કરવી પડે છે. હમણાં આપણે વાત કરી એવી જ રીતે કે એકમની અંદર કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારીને આપણે કાર્યની સોંપણી કરવી હોય તો એ કાર્ય એ કેવી રીતે સિદ્ધ કરશે, એ કાર્ય કેવી રીતે એ પૂર્ણ કરશે, તો એ કાર્ય એને પૂર્ણ કરવા માટે એની જોડે જરૂરી સત્તા હોવી જરૂરી છે. જો એની જોડે સત્તા ના હોય તો સત્તા વગર કોઈ કાર્ય શક્ય બનતું નથી. જો એને સત્તા પણ આપવામાં આવશે અને એની સાથે સાથે એને ફરજ એટલે કે ટૂંકમાં એનું કાર્ય, એની જવાબદારી એને આપવામાં આવશે તો સત્તાનો ઉપયોગ કરી અને એ જે તે ફરજો એ નિભાવશે, એટલે કે એ કાર્ય પૂર્ણ કરશે. તો વ્યવસ્થા તંત્રની અંદર અલગ અલગ વિભાગોની અંદર એટલે કે વેચાણ વિભાગ હોય કે પછી ઉત્પાદન વિભાગ હોય કે પછી હિસાબી વિભાગ હોય કે પછી કર્મચારી વિભાગ હોય, તો આ બધા જ વિભાગના જેટલા પણ અધિકારીઓ છે એ બધાની પોતાની જે એ સત્તા હોય છે, સત્તા આપવામાં આવે છે અને એમના વિભાગનું એમને ફરજો એટલે કે એમની જવાબદારી સોંપવામાં આવે છે. તો એ બધા જ અધિકારીઓ પોતાના વિભાગનું કામ એ સત્તાનો ઉપયોગ કરી અને કમ્પ્લીટ કરશે. એટલા માટે કહેવામાં આવે છે કે વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. એના પછી બીજું આવે છે કે માનવ પરિબળને મહત્વ. આપણે હંમેશા સંચાલનની અંદર એક બાબત હંમેશા યાદ રાખવી કે સંચાલન આપણે કરીએ છીએ જેની અંદર જેમ કે વ્યવસ્થા તંત્ર આપણે કરવાનું છે, તો વ્યવસ્થા તંત્ર થશે કોની ઉપર? એના મુખ્ય સ્થાને, એના કેન્દ્ર સ્થાને માનવ છે. એના કેન્દ્ર સ્થાને કોણ છે? માનવ છે. એટલા માટે માનવ પરિબળોને વધુ મહત્વ આપવામાં આવે છે કે વ્યવસ્થા એ પ્રકારે આપણે ગોઠવવી જોઈએ કે જેથી કરીને દરેક વ્યક્તિઓ જે એકમ સાથે સંકળાયેલા છે જે એમને કામ કરવાની સરળતા રહે અને એમને કામની અંદર સરળતા રહે અને ઝડપથી કામ પૂર્ણ કરી શકે એવી વ્યવસ્થા આપણે માનવ પરિબળો માટે એટલે કે માનવ માટે એટલે કે લોકો માટે એટલે કે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એમના માટે આપણે વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે ગોઠવવું જોઈએ. એટલા માટે કહેવામાં આવે છે મુખ્ય સ્થાન તો માનવ પરિબળનું જ છે એકમની અંદર, જે સજીવ વ્યક્તિ છે એટલા માટે. એના પછી બીજી લાક્ષણિકતા આવે છે પરિવર્તનશીલતા. આપણને બધાને ખબર છે સમય બદલાય છે અને જેમ જેમ સમય બદલાય ને એમ આધુનિક યુગ આવે છે. જેમ કે આજના સમયની અંદર જે સિચ્યુએશન અત્યારે ચાલી રહી છે જે પણ હોય, ઓકે, તો એ પ્રમાણે આપણે વ્યવસ્થા તંત્ર ચાલતું હોય છે. પણ હવે થોડા સમય પછી ટેકનોલોજી બદલાશે કે પછી જે ધંધાકીય વાતાવરણ હોય છે એ પણ બદલાતું હોય છે. કહેવાનો મિનિંગ એ થાય છે લોકોની માંગ પણ બદલાતી હોય છે, લોકોની રુચિ પણ બદલાતી હોય છે, સમય સાથે ઘણા બધા પરિબળો પણ એની સાથે જવાબદાર હોય છે. એટલે કે સમય બદલાય છે,
તો જ્યારે પણ સમય બદલાય ત્યારે એવું જરૂરી નથી કે આજના સમયની અંદર આપણે જે વ્યવસ્થા તંત્ર ગોઠવી છે એ જ વ્યવસ્થા તંત્ર હવે પછીના સમયમાં ચાલશે એવું કહી શકાય નહીં. એના માટે વ્યવસ્થા તંત્રને પરિવર્તનશીલ રાખવામાં આવ્યું છે સમય સાથે. જેવો સમય, જેમ કે સમય બદલાયા કરે છે, નવી નવી ટેકનોલોજી આવે છે, આધુનિક પદ્ધતિઓ આવે છે, તો એની સાથે સાથે શું કરવામાં આવે છે, વ્યવસ્થા તંત્રને પણ બદલી નાખવામાં આવે છે, એને અનુકૂળ કરી દેવામાં આવે છે. તો જ વ્યવસ્થા તંત્ર યોગ્ય સમય યોગ્ય એકમની અંદર ચાલી શકે. એટલા માટે કહેવામાં આવે છે કે વ્યવસ્થા તંત્રનો મુખ્ય કામ આ છે કે એ પરિવર્તનશીલ છે, સમય સાથે એનું પરિવર્તન કરી શકાય છે. એના પછીની બીજી લાક્ષણિકતા આપણે જોઈએ તો આંતર સંબંધોની સ્થાપના. એકમની અંદર આપણે સત્તા અને જવાબદારી સોંપવાની છે. જેમ કે આપણે વાત કરી ને કે અલગ અલગ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ કે હિસાબી વિભાગ વગેરે ઘણા બધા વિભાગ હોય. એ બધા જ વિભાગોની અંદર એક અધિકારી એ વિભાગને હેન્ડલ કરી રહ્યો હોય છે. એટલે કે એમના હાથ નીચે બીજા કામદારો કર્મચારીઓ કયા રહેશે અને એમના ઉપરી કોણ રહેશે. એક આંતર સંબંધો પ્રસ્થાપિત થાય છે. શું થાય છે? આંતર સંબંધો પ્રસ્થાપિત થાય છે. જે તે વ્યક્તિ કોને કામનું ઉત્તરદાયિત્વનું સર્જન કયા વ્યક્તિ ઉપર રહેશે અને એક કામ માટે કયો વ્યક્તિ જવાબદાર રહેશે, આ વ્યવસ્થા તંત્રની અંદર આપણને ખબર પડે છે. એટલે કે એની અંદર બધા વ્યક્તિઓને જે તે આંતર સંબંધો વિશે ખ્યાલ આવતો હોય છે. બધા વ્યક્તિઓ એકબીજા સાથે એક આંતર સંબંધમાં જોડાતા હોય છે. એના પછીને આપણે વાત કરીએ છીએ કે દેખરેખ અને અંકુશ. વ્યવસ્થા તંત્રની અંદર એ પ્રકારે વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે છે કે એકમની અંદર જે કર્મચારીઓ કામ કરી રહ્યા હોય એ કર્મચારીઓ ઉપર, એટલે કે એમને જે કામ સોંપવામાં આવ્યું છે એ પ્રમાણે એ લોકો કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, એટલા માટે એમના ઉપર દેખરેખ રાખવામાં આવે છે અને જરૂરી સૂચનો આપવામાં આવે છે. જો એમના કાર્યની અંદર થોડી ઘણી ભૂલ હોય કે જે પદ્ધતિ એમને સોંપવામાં આવી છે એ પદ્ધતિ વડે એ લોકો કામ કરી રહ્યા ના હોય તો એમના ઉપર એક પ્રકારનું કંટ્રોલિંગ પણ રાખવામાં આવે છે કે જેથી કરીને આપણને ખબર પડે કે જે તે કર્મચારી, જે તે કામદારને જે પણ કામ સોંપવામાં આવ્યું છે એ જ પદ્ધતિ વડે કામ થઈ રહ્યું છે કે નહીં, એના માટે દેખરેખ અને અંકુશની જરૂર પડતી હોય છે. તો આ વ્યવસ્થા તંત્રની અંદર દેખરેખ અને અંકુશ રાખી શકાય છે. એના પછીને આપણે લાક્ષણિકતા જોઈએ કે સામૂહિક પ્રવૃત્તિ. એકમની અંદર કોઈ એક વ્યક્તિ નહીં પણ ઘણા બધા વ્યક્તિઓ, એટલે કે સમૂહ, આખું ઝુંડ કામ કરી રહ્યું હોય છે. વ્યક્તિઓનો આખો સમૂહ કામ કરી રહ્યો હોય છે. જ્યાં એકમની અંદર, જ્યાં સમૂહની અંદર કામ થઈ રહ્યું હોય ત્યાં વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. એટલું હંમેશા યાદ રાખવું. કોઈ એક વ્યક્તિ કામ કરી રહ્યો હોય ત્યાં વ્યવસ્થા તંત્રની જરૂર પડતી નથી, પણ જ્યાં સમૂહની અંદર બધા લોકો કામ કરી રહ્યા હોય, એક બધાનો હેતુ એક જ હોય, ધ્યેય એક જ હોય, જે એ ધ્યેય સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે પ્રવૃત્તિ કરતા હોય તો ત્યાં વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. એના પછીની લાક્ષણિકતા આવે છે નિયંત્રિત વહીવટી માળખું. એટલે કે એકમની અંદર કામ થઈ રહ્યું છે પણ એ કર્મચારીઓ ઉપર અમુક નીતિ નિયમો નક્કી કરવામાં આવે છે કે જેના દ્વારા કર્મચારીઓ ઉપર કંટ્રોલિંગ રાખી શકાય. કર્મચારીઓ પર કંટ્રોલિંગ રાખી શકાય એટલા માટે વ્યવસ્થા તંત્રની અંદર એ વહીવટી જે માળખું છે એ નિયંત્રિત બનાવવા માટે નીતિ નિયમો નક્કી કરવામાં આવે છે અને એ નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલવામાં આવે છે. એટલા માટે તો વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે થવું જોઈએ, તો જ કામ સિદ્ધ થઈ શકે છે. આ હંમેશા યાદ રાખવું, એ પછી કોઈ પણ કામ હોય. તો આપણે આ જે પણ સમજ્યા એ શું હતું? વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ હતી. તો એ લાક્ષણિકતાઓ આપણે હવે સમજી ગયા છીએ અને એના પછી જે બીજો ટોપિક આવે છે એ બીજા ટોપિક વિશેની આપણે હવે વિસ્તૃતમાં ચર્ચા કરીશું કે વ્યવસ્થા તંત્રના તબક્કા. તમને એવો ક્વેશ્ચન થશે કે વ્યવસ્થા તંત્ર આપણે બનાવવું હોય તો એના માટે કઈ કઈ પ્રક્રિયામાં થઈને આપણે પસાર થવું પડશે, તો એ હું તમને એકવાર સમજાવી દઉં. તો વ્યવસ્થા તંત્ર ગોઠવતી વખતે સૌ પ્રથમ જે કહી શકાય કે એનો હેતુઓની સ્પષ્ટતા કરવી પડે છે. આપણે એકમની અંદર કયા હેતુઓ સાથે આપણે કામ કરવાનું હોય છે, અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ હેતુઓ હોઈ શકે છે.
તો એ હેતુઓને ધ્યાનમાં રાખી અને પછી વ્યવસ્થા તંત્ર એના ઉપર લાગુ કરવું પડે છે. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું? વ્યવસ્થા તંત્રની અંદર પહેલા તો આપણા એકમના હેતુઓ કયા છે, એટલે કે એ હેતુઓની એક સ્પષ્ટતા આપણે કરી દેવાની છે. કેમ કે જો યોગ્ય વ્યવસ્થા તંત્ર જો ના થાય ને તો કોઈ એકમ આગળ એનું કામ ચલાવી શકતું નથી. એટલા માટે વ્યવસ્થા તંત્ર ઉપર આધાર રહેલો છે. તો ચલો આપણે એ વ્યવસ્થા તંત્રની અંદર આપણે હેતુઓ તો નક્કી કરી લીધા. એ પછી એકમના કંઈ પણ હેતુઓ હોઈ શકે. એવું જરૂર નથી કે કોઈ ઉત્પાદન, કોઈ ફેક્ટરી છે, કોઈ કંપની છે, એના માટે જ કોઈ પણ કાર્ય હોય તો એના માટે વ્યવસ્થા આપણે ગોઠવવી હોય તો હંમેશા પહેલા હેતુઓની સ્પષ્ટતા કરવી જોઈએ. અને હેતુઓની સ્પષ્ટતા થઈ જાય એના પછી બીજું આવે છે કાર્યોની યાદી. કાર્યોની યાદી કોને કહેવાય? કાર્યોની યાદી એટલે આપણે એકમમાં કયા કયા કાર્યો કરવાના છે એ એક યાદી બનાવવી પડે છે. યાદી બનાવવાથી એકમની અંદર જે તે કામમાં ફાયદો શું થાય છે તમને ખબર છે? કે કોઈ કામ રહી ના જાય, ક્રમબદ્ધ બધા કામ પૂરા થાય, અને બીજું કોઈ કામ બેવડાય નહીં, એટલે કે એકનું એક કામ ફરીવાર ના થાય. જેનાથી શું થાય કે જો સરળતાથી એક એક કરીને બધા કાર્ય પૂર્ણ થશે અને કોઈ કાર્ય બેવડાવશે નહીં, જેના કારણે શું ફાયદો થશે? તો સમય અને શક્તિનો બચાવ થશે. એટલા માટે વ્યવસ્થા તંત્રની અંદર કાર્યોની યાદી બનાવવામાં આવે છે. એના પછી આવે છે કાર્યોનું વિભાગીકરણ. તો આપણે બધાએ યાદ રાખવું કે એકમની અંદર અલગ અલગ વિભાગ હોય. જે હમણાં જ મેં તમને સમજાવ્યું હતું ને કે અલગ અલગ વિભાગ, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, હિસાબી વિભાગ હોય કે પછી કર્મચારી વિભાગ હોય. તો એ દરેક વિભાગ માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે દરેક વિભાગમાં અલગ અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે જે એ વિભાગ એને સંભાળવાનો હોય છે, એટલે કે સાચવવાનો હોય છે. ઉત્તરદાયિત્વનું સર્જન એના વિભાગનું એની ઉપર થતું હોય છે, એના વિભાગની જવાબદારી એના ઉપર હોય છે. તો ચલો આપણે એ જે તે વિભાગની અંદર આપણે એમને શું કર્યું? કામ વહેંચી લેવાનું છે કે ચલો એકમનું કોઈ હિસાબ કિતાબનું કામ હોય તો ચલો એ કામ ક્યાં થશે? તો હિસાબી વિભાગની અંદર કામ થશે. ઉત્પાદનનું કામ છે તો કયા વિભાગમાં થશે? તો કે ઉત્પાદન વિભાગમાં કામ થશે. વેચાણ વિભાગનું માર્કેટિંગનું કામ હોય તો કે કયા વિભાગમાં? તો કે વેચાણ વિભાગમાં થશે. કર્મચારીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, કર્મચારી નિમણૂક કરવાની હોય કે પછી કર્મચારી રિટાયર કરવાનું, તો કહેવાનો મતલબ કે કર્મચારીને લગતા તમામ જે બધા પ્રશ્નો હોય છે એનું નિરાકરણ કે કયા કામમાં, એટલે મીન્સ કયા વિભાગમાં આપણે વહેંચીશું? તો કે કર્મચારી વિભાગમાં એનું કામ વહેંચવાનું. એટલે એકમનું જેટલું પણ કામ છે એ બધા વિભાગની અંદર અલગ અલગ વહેંચી દેવામાં આવે છે. એટલે કે શું થયું? કાર્યોનું વિભાગીકરણ. બધા કામોને અલગ અલગ વિભાગની અંદર આપણે વહેંચી લીધા. એના પછી શું કરવું? તો એના પછી આવે છે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. આપણને પ્રશ્ન થાય ને કે ચલો આ જે અલગ અલગ વિભાગની રચના કરવામાં આવી છે, પણ એ વિભાગની અંદર એ જે હોદ્દેદાર જે છે, એટલે કે જે અધિકારીની નિમણૂક કરવાની છે, એ અધિકારીની લાયકાત શું હોવી જોઈએ? જેમ કે હિસાબી વિભાગ હોય તો ત્યાં હિસાબી અધિકારીની જરૂર પડે, સીએની જરૂર પડે ત્યાં. એવી રીતે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, એટલે આપણે કહીએ છીએ કે વેચાણ વિભાગ હોય તો ત્યાં વેચાણ અધિકારી જે એની જે તે લાયકાત હોય એ લાયકાત દ્વારા એને એ જગ્યા ઉપર એને સ્થાન આપી શકાય. કર્મચારી વિભાગ છે તો ત્યાં એચઆર, એટલે કે એ જે અધિકારી હોય છે એ એચઆરને પણ એ વિભાગ સોંપવામાં આવે છે. એટલે શું થયું? આ એચઆર જે છે, પછી આપણે વાત કરી હિસાબી અધિકારીની અંદર ટૂંકમાં આપણે સીએની વાત કરી, તો આ એમની પોતાની લાયકાત કહેવાય. તો જે તે વિભાગ હોય તો એ વિભાગની અંદર એમનો હોદ્દો આપણે નક્કી કર્યો કે આ હોદ્દાની અંદર કયા વ્યક્તિની નિમણૂક કરવાની છે અને એ જગ્યા ઉપર જે વ્યક્તિ આવશે એની લાયકાત શું હોવી જોઈએ, એ લાયકાત પહેલાથી નક્કી કરી લેવી જોઈએ અને જે તે લાયકાત દ્વારા જ એ વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ. ચલો આપણે એ પણ કાર્ય પૂર્ણ કર્યું. તો હવે આપણે શું કરવાનું છે એના પછી? તો એના પછી તમારે આવે છે સત્તા અને ફરજોની સોંપણી. હવે બધા અધિકારીઓને જે તે વિભાગની અંદર જે તે હોદ્દા ઉપર એમને બેસાડી દીધા છે, એમને કામની સોંપણી કરી દીધી છે, પણ હવે મહત્વનો ટોપિક તો ત્યાં આવે છે કે એમને જે કામ સોંપવાનું છે એ કાર્ય, એટલે કે એ ફરજ, જવાબદારી, ફરજો સોંપવામાં આવે છે એમને. અને હમણાં વાત કરી એવી જ રીતે કે એ ફરજો પૂરી કરવા માટે, એ જવાબદારી પૂરી કરવા માટે એમની જોડે જરૂરી સત્તા હોવી જરૂરી છે, બાકી એ કામ પૂર્ણ થઈ શકે નહીં.
તો એ જે વિભાગીય હોદ્દાઓ નક્કી કર્યા છે એમાં જે અધિકારીઓ આપણે બેસાડ્યા છે તો એ બધા અધિકારીઓને સત્તા આપવી પડે છે. શું આપવી પડે છે? સત્તા. બરોબર છે ને? ઓથોરિટી જરૂરી છે. ઓથોરિટી વગર કોઈ કાર્ય શક્ય નથી. એ સત્તા આપવી પડે છે અને એની સાથે એમને જે તે કામની સોંપણી કરવી પડે છે. ઓકે, ત્યારે ટૂંકમાં એ કામ પૂર્ણ થઈ શકશે. ચલો, એ પણ આપણે કામ પૂર્ણ કર્યું, મીન્સ સત્તાને ફરજોની સોંપણી થઈ ગઈ. તો હવે એના પછી તમારે શું કરવાનું? તો એના પછી હવે તમારે આંતર સંબંધોની સ્થાપના થાય છે. આંતર સંબંધો એટલે કોણ વ્યક્તિ, એટલે કે કયો વ્યક્તિ એકમની અંદર કયા વ્યક્તિને જવાબદાર રહેશે. તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ કયા હશે અને તમારા ઉપરી સર જે કહી શકાય એ કોણ હશે. એટલે શું થયું? આંતર સંબંધોની સ્થાપના થઈ. જે તે હોદ્દાની બધા આંતર સંબંધો સ્થાપિત થયા, પ્રસ્થાપિત થયા. તો એ પણ આપણે કરવું જરૂરી બને છે કે આંતર સંબંધોની સ્થાપના કરવી પડે છે. તો આંતર સંબંધોની સ્થાપના થઈ ગયા પછી છેલ્લે જે આવે છે કે વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. એકમની અંદર એટલે કે ઘણી બધી કંપનીઓની આપણે વાત કરીએ. આપણે કંપનીનું એક્ઝામ્પલ લઈએ. કોઈ એક મોટી કંપની છે, વિશાળ કંપની. તો એ વિશાળ કંપનીની અંદર આપણે જોઈએ છીએ કે અલગ અલગ વિભાગના અલગ અલગ રસ્તાઓ, એટલે કે ટૂંકમાં અલગ અલગ ભાગ આપી દીધા હોય છે. હવે એટલી મોટી કંપનીઓ હોય કે કદાચ આપણે અંદર એન્ટર થઈએ તો કદાચ આપણે ખોવાઈ જઈએ, આપણે કદાચ ભૂલી જઈએ. એટલા માટે એ વ્યવસ્થા તંત્રની અંદર એ કાર્ય છે, એટલે કે એ તબક્કો છે કે જે તે વિભાગ ક્યાં આવેલો છે એનો નકશો તૈયાર કરવો. જે તે વિભાગ ક્યાં આવેલો છે એનો નકશો તૈયાર કરવો. અને નકશો તૈયાર કર્યા પછી એ નકશો નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ કે જેથી કરીને એકમમાં જે તે વ્યક્તિઓ, જે તે કર્મચારીઓ જે આવે છે તો એ લોકો સરળતાથી જે તે વિભાગની અંદર કે એમના યોગ્ય સ્થાને એ સરળતાથી અને ઝડપી પહોંચી શકે છે, જેથી કરીને સમય અને શક્તિનો બચાવ થાય છે. એટલા માટે એકમની અંદર એકમનો નકશો તૈયાર કરવો જોઈએ અને નોટિસ બોર્ડ ઉપર મૂકવો જોઈએ. તો આ આપણે જે સમજ્યા એ વ્યવસ્થા તંત્રના તબક્કા હતા કે કોઈ પણ કાર્યની અંદર વ્યવસ્થા તંત્ર જ્યારે આપણે ગોઠવીએ ત્યારે આ 7 તબક્કાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. હેતુ નક્કી કર્યા પછી કાર્યોની યાદી બનાવો. યાદી બનાવ્યા પછી કાર્યોને અલગ અલગ વિભાગમાં વહેંચી લો. પછી વિભાગે હોદ્દા નક્કી અને લાયકાત નક્કી કરો કે જે તે કામ કયો વ્યક્તિ કરી શકશે અને એના માટે કઈ લાયકાત જરૂર પડશે. એના પછી ટૂંકમાં એમને સત્તા આપી દો, એમને ફરજો આપી દો, એમને જે તે કામ કરવાનું છે તે. એના પછી ટૂંકમાં આંતર સંબંધોની સ્થાપના કરો, કયો વ્યક્તિ કોને જવાબદાર રહેશે તે. અને એના પછી એક નકશો તૈયાર કરી અને એક નોટિસ બોર્ડ ઉપર મૂકી દો કે જેથી કરીને યોગ્ય વ્યવસ્થા તંત્રની રચના થાય. તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જે તે એકમની અંદર જો યોગ્ય વ્યવસ્થા તંત્રની રચના ના થાય તો એ એકમ લાંબો સમય ચાલી શકતું નથી અને અમુક સમય બાદ એ એકમનો અંત થતો હોય છે. એટલા જ માટે જે તે એકમનું વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે ઘડવું જોઈએ, જે રીતે મેં તમને સમજાવ્યું એ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને વ્યવસ્થા તંત્ર બનાવવું જોઈએ. તો લાંબા સમય સુધી, અને કોઈ પણ સમય આવશે પછી સમય બદલાશે તો પણ એ વ્યવસ્થા તંત્ર એની સાથે અનુકૂળ એટલે કે સાનુકૂળ થઈ જશે. તો આજે આપણે જે સમજ્યા, બરોબર છે, એ વ્યવસ્થા તંત્રની અંદર એની પ્રસ્તાવના પણ સમજ્યા, એનો મિનિંગ પણ સમજ્યા, બરોબર છે, લાક્ષણિકતાઓ અને વ્યવસ્થા તંત્ર બનાવતી વખતે એના તબક્કા કયા હોય એ તબક્કાઓમાં થઈને પસાર થવું પડે છે. તો એ પણ આપણે